15 રૂપિયા જેટલો દૂધમાં ભાવ વધારો કરવામાં આવ્યો બનાસ ડેરી દ્વારા। શું આ ખુશીની વાત છે કે પછી આ એક લોલીપોપ છે? ઘણા બધા મિત્રો કહેતા હોય છે કે આ વસ્તુ ઉપર વિડીયો બનાવો, સાગરદોણનો ભાવ વધ્યો છે, ખોળનો, આવી રીતનું આ શું છે? તો ભાઈ આ પહેલી વાર નથી થયું। છેલ્લો તમે આગળનો બધો જે કોઠા જોવો બનાસ ડેરીના અને આગળની ટકાવારી જોવો એટલે ખબર પડી જશે કે બનાસ ડેરીમાં આ વર્ષે જો ટકાવારી ગણીએ, ચલો આપણે કહીએ કે સાગરદોણનો 1500 રૂપિયા ભાવ છે એટલે 200 જ વધે ને, અહીંયા આટલો જ વધે ને, આ દૂધનો છે 50-60 રૂપિયા ભાવ દૂધનો, તો ભાઈ આનો 840 રૂપિયા ભાવ છે। એના પ્રમાણે ટકાવારી ગણીએ તો 10 થી 12%, 11 થી 12% જેટલો સાગરદાણમાં ભાવ વધારો થયો છે આ વર્ષે। અને ઘીમાં 6 થી 6.5% આ વર્ષે ભાવ વધારો કરવામાં આવ્યો છે, જ્યારે દૂધમાં 1.78%, 2% પૂરા ને 1.78 થી 1.79% જેટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે। એટલે 2% ની 1.80 જેટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે। ટકા એ રૂપિયા નહીં, અને રૂપિયા થાય છે 45 થી 50 પૈસા જેવા કંઈક થાય છે। તો બનાસ ડેરી દ્વારા આવા તો કેટલાય, આનો કોઈ વિરોધ કે ઘણા કે આનો વિરોધ કરો કે આનો વિરોધ નહીં, હું કહું છું કે આ પહેલેથી જ છેલ્લા 5-10 વર્ષથી આ વ્યવસ્થા ચાલી રહી છે કે ડિફરન્ટ ભાઈ 1-2% ડિફરન્ટ હોય તો ઠીક છે, પણ 2% દૂધમાં ભાવ નથી વધ્યો, જ્યારે 10-12% સાગરદાણમાં ભાવ વધે છે, 6-7% ઘીમાં ભાવ વધે છે। તો આટલો બધો ડિફરન્ટ ભાઈ દૂધમાંથી જ ઘી બને છે, ઘીમાંથી દૂધ નથી બનતું। તો દૂધનો ભાવ આટલો નીચો ને ઘીનો ભાવ કઈ રીતે આટલો ઊંચો થાય છે? જો છેલ્લા 3-4 વર્ષની જો આપણે વાત કરીએ તો ઘીના ભાવ 30 થી 32% વધ્યા છે, જ્યારે દૂધના ભાવ 12 થી 13% વધ્યા છે, અને સાગરદાણના ભાવ 26 થી 27%, 25% એટલા વધ્યા છે। તો આટલો બધો ગેપ અને ડિફરન્ટ મોંઘવારી વધી રહી છે, તો એ વચ્ચે જો પશુપાલકોને જે આપવાના રૂપિયા ચૂકવવાના થાય છે એ ચૂકવાતા નથી, તો એ રૂપિયા બધા ક્યાં જાય છે? ડેરીમાં થાય છે। અને ડેરીની અંદર આટલા રૂપિયા રાખી અને ઘણા બહુ પૈસા પડ્યા હોય એટલે કૌભાંડ કરવાનું ઘણું હુદે। તો આવી રીતના બધી વ્યવસ્થા છે, આ કોઈ ફાયદો નથી બનાસ ડેરી। આના કરતાં તો તમે ન વધાર્યા હોત ને તો સારું હતું, આ ચોખ્ખું નુકસાન છે। જો અમૂલ ફેડરેશન દ્વારા જો ગ્રાહકોને 2 રૂપિયા વધારી દેવામાં આવે, ગ્રાહકો એટલે આપણે પશુપાલક છીએ, જે ખરીદવાવાળા લોકો છે, તો એ લોકોને જો 2 રૂપિયા વધારવામાં આવે તો એના સીધો જ 2 રૂપિયા 1.5 રૂપિયા જેટલો સીધો જ પશુપાલકોને વધારી દેવામાં આવે। તો એ 2 રૂપિયા છે। દાખલા તરીકે તમે એમ કહો છો કે બનાસ ડેરી હોય કે કોઈ પણ ડેરી હોય એ 20% જેટલો ખર્ચ કરે, 18% તમે ખર્ચ દર્શાવ્યો બનાસ ડેરીમાં, એટલે 2100 કરોડ રૂપિયા એક વર્ષનો તમે ખર્ચ દર્શાવ્યો છે જ્યાં વર્ષમાં શંકરભાઈ ચૌધરી સાહેબે। તો તમે જે ખર્ચ દર્શાવ્યો છે એ ખર્ચમાં તમે 2 રૂપિયા અત્યારે ઉપર ભાવ ફેડરેશન દ્વારા વધારવામાં આવ્યો છે, એ ભાવ 18%, 20% તમે કાઢી અને પશુપાલકોનો સીધો જ પૈસા આપી દેવાના હોય, એટલે 40 થી 18-20% એટલે 40 પૈસા તમારે રાખવાના હોય, અને 2 રૂપિયાના 1.5 રૂપિયો 1 રૂપિયો અને 60 પૈસા તમારે પશુપાલકોને સીધો જ ભાવ વધારો કરી દેવાનો હોય। આ એનું હકીકતનું શેડ્યુલ છે। તો નહીં, તમે એ નહીં, તમે 45 પૈસા પશુપાલકોને આલ્યા અને 1.5 રૂપિયો તમે વધારાનો તમારી જોડે રાખ્યો, તો એનો મતલબ એમ થયો કે શું તમારી વ્યવસ્થા ચાલતી નથી? અત્યાર સુધી બનાસ ડેરી કે અમૂલ કે કોઈ વ્યવસ્થા ચાલતી નથી જેના દ્વારા કે તમારે હજુ વધારે ખર્ચમાં રૂપિયા જોઈએ છે? બનાસ ડેરી હોય કે કોઈ પણ સહકારી માળખું હોય 3 થી 6% જેટલો નફો કરી શકે કાયદાના નિયમ પ્રમાણે, તો તમે 18% કઈ રીતે પશુપાલકોને ચૂકવો છો? એ જ એક ગુનો છે। તમે કહો છો કે મેં 18% ચૂકવ્યા અને 20% છે, એ કોઈ સારી વાત નથી। ખરેખર પશુપાલકોના રૂપિયા તમે 1007 રૂપિયા કિલો ફેટે તમે દર્શાવો છો, તમે આપો છો, અને ગ્રાહકોને ચૂકવો છો 840, તો એ વચ્ચેનો જે ડિફરન્સ છે આટલો નફો બનાસ ડેરી રાખી જ ના શકે। તો એટલો બધો મોટો ડિફરન્ટ રાખો છો તમે, 1.5-2 રૂપિયા તમારા ડેરીમાં રાખો છો જ્યારે ભાવ વધારો, અને 50 પૈસા તમે ગ્રાહકોને આપો છો, તો એમાં શું છે મોટી વાત? 22% શું 40% કાલે તમે વેચવા માંડશો, કારણ કે પશુપાલકોને તો રૂપિયા પહોંચતા જ નથી। તો મારો કહેવાનો કે 6 ફેટે 60 રૂપિયા, 7 ફેટે 70 રૂપિયા, 8 ફેટે 80 રૂપિયા આવી વ્યવસ્થા બનાસ ડેરી દ્વારા જો કરવામાં આવે તો જ પશુપાલકોને પોહાય એમ છે। અને 1007 રૂપિયામાંથી તમે 40 રૂપિયા 50 રૂપિયાનો ડિફરન્ટ રાખી અને પછી ભલે તમે 2-5%, 10% તમે ભાવ વધારો ઓછો વેચો ચાલશે, પણ 6 ફેટે 60 રૂપિયા, 7 ફેટે 70 એવી રીતનો 1000 રૂપિયા જો કિલો ફેટે જો ચૂકવવામાં આવે પશુપાલકોને તો જ પશુપાલકોને પોહાય એમ છે, બાકી કોઈ પશુપાલકોને પોહાય એમ નથી। આવી તો કેટલીય, આ બધું કેમ હું આગળ વિડીયો બધા બનાવીને તમને મોકલીશ, 15 થી 20 વિડીયો બનાવીશ કે બનાસ ડેરીમાં કઈથી હકીકત રૂપિયો ક્યાં જાય છે। તો બનાસ ડેરીમાં તો રૂપિયો છે નહીં, તો બનાસ ડેરી પશુપાલકોને ચૂકવી હતી 1.5-2 રૂપિયા જો પશુપાલકોના પૈસા ડેરી રાખે અને 50 પૈસા 25 પૈસા જો પશુપાલકોને ચૂકવતી હોય વધારાના, તો એ પૈસો જાય છે ક્યાં? બનાસ ડેરી તો દેવામાં જતી રહેશે।
બનાસ ડેરીનું તો દેવું વધતું જાય છે. તો આ રૂપિયા જે વધારાના પૈસા જે મોટો ઊંચો ભાવ કરી અને જમીનો ખરીદવામાં આવે છે, સરકારી જમીનો ખરીદવાની હોય અને એના બદલે પ્રાઇવેટ જમીનો ખરીદવામાં આવે છે. બનાસ ડેરીમાં જે ટેન્કરોના ટેન્ડરો છે એ ટેન્ડરો વધારે મોટા ઊંચા ભાવ દ્વારા પાડવામાં આવે છે અને એમના માણસો દ્વારા જ ખરીદી અને ભાગીદારીથી બધું આખું લઈ લેવામાં આવે છે. બનાસ ડેરીમાં ઊંચા પગારદારો જે એને જ નક્કી કરેલા પગાર જે 3-3 લાખ રૂપિયા 6-6 લાખ રૂપિયા પગારદાર જેની વય મર્યાદા પણ વધી ગઈ છે એવા માણસોને પગાર આપવામાં આવે છે. અને બધું ભાગીદારીથી ડિરેક્ટરોને કે તારું કામ આન પેલાનું આન એકદમ ભાગીદારીથી ચાલી રહી બનાસ ડેરીને એકદમ ખોખલી કરી દેવામાં આવી છે. છેલ્લા 8-10 વર્ષથી તો હાવ પૂરું કરી દેવું એટલે મેં આ લડત ઉપાડી છે. આ લડત હું રાડું પાડીને ગળા ફાડીને કહેતો હતો ઉપવાસ દરમિયાન કે તમે આ વસ્તુનો વિરોધ કરવા જેવો છે. હવે બધા કે હવે વિરોધ કરો, 200 રૂપિયા સાગરદાણમાં વધ્યા છે ને દૂધમાં ખાલી 50 પૈસા વધ્યા છે. ભાઈ આ વસ્તુ આગળ તમે જુઓ તો આગળ આ 10 વર્ષની અંદર સતત આનું આ જ થતું આવ્યું છે. આગળના ચેરમેનોમાં આટલો બધો ઘીમાં, સાગરદાણમાં અને દૂધમાં જે ટકાવારીમાં આટલો ડિફરન્ટ ક્યારેય નથી રહ્યો. આ પહેલી વખત રહ્યો છે. છતાં લોકો આની વાહવાહી કરે છે. તો આ અને બનાસ ડેરીના અધિકારીઓ પણ આનામાંથી સામેલ થઈ ગયા છે. આ વાતનો કોઈ વિરોધ નથી કરતા કે સાહેબ આટલી હદ સુધી તો ના ચાલે, પશુપાલકો ના પોહાય. તો આ વસ્તુનો ખરેખર વિરોધ થવો જોઈએ. અને આવનારા સમયમાં જે પણ વિડીયો દ્વારા તમને કહેવામાં આવશે અને જે પણ લડત ચાલુ કરીએ તો એ લડતમાં વધુમાં વધુ સહયોગ કરજો, વધુમાં વધુ સપોર્ટ કરજો એવી વિનંતી કરું છું. આ શરમજનક બાબત કહેવાય કે 1.78 જેટલો ભાવ વધારો દૂધમાં થાય અને 10-12% સાગરદાણમાં ભાવ વધારો થાય અને 6-7% ઘીમાં ભાવ વધારો થાય અને એ ઘીના 2 મહિના પહેલા વધારી દેવામાં આવે અને 2 મહિના પછી દૂધમાં વધારે, એટલે જે વચ્ચેના જે 2 મહિના કમાણી કરી એ રૂપિયા ક્યાં જાય? તો આવી વ્યવસ્થા આ એકદમ બેવકૂફ બનાવવાની સ્કીમ ચાલી રહી છે બનાસ ડેરી દ્વારા. અને છતાં પણ ઉપરથી એમ કહેવામાં આવે છે કે આ એક ઐતિહાસિક ભાવ વધારો છે, આ એક ઐતિહાસિક ઘટના કહેવાય, તો આ એક ઐતિહાસિક લૂંટ કહેવાય, આ ઐતિહાસિક ગફલો કહેવાય અને આ ઐતિહાસિક મૂર્ખ બનાવવાની રીત કહેવાય. આવી રીત ક્યારેય ઇતિહાસમાં કોઈ અપનાવી નથી. આ એક અને દરેક પશુપાલકોને કહેવા માંગુ છું કે આ એક નંબરના જૂઠ અને બેવકૂફ બનાવવામાં આવી રહ્યા છે પશુપાલકોને. જય બનાસ.